અમરેલીના બાબરા પંથકમાં ફરી એકવાર રોગચાળાનો ફેલાવો થયો છે। અત્યાર સુધી બાબરા સિવિલ હોસ્પિટલમાં રોજ 350 જેટલા ઓપીડી કેસ આવી રહ્યા છે, જેમાં શરદી, ઉધરસ, તાવ અને ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અને ડેન્ગ્યુની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સિવિલના સર્જન દ્વારા આ રોગચાળા અને વાયરસના મામલે મહત્વપૂર્ણ માહિતીઓ આપવામાં આવી છે। નાગરિકો માટે માહિતી અપાઈ છે કે તેઓ કોઈપણ પ્રકારના લક્ષણો પર તાત્કાલિક ચિકિત્સકની મદદ લે। 300 થી 350 કેસ રોજ છે, સવાર સાંજ મળીને આવે છે અને બીજા અન્ય એક્સિડન્ટ, ડિલિવરી અને બીજા અન્ય કેસ તો અલગ આ ઓપીડીની વાત કરું છું। એમાં અત્યારે વાયરસ તાવના જે વાયરસ છે એમાં જ વધારે અફેક્ટ થયા છે લોકો, અને વાયરલ તાવ હોય છે 3-4 દિવસ 5 દિવસ રહેતા હોય છે, અને એમને શરદી, ખાંસી અને ડેન્ગ્યુની બી થોડી અસર વર્તાય છે, પણ ઓછા કેસ છે, પણ કંટ્રોલેબલ છે। એટલું કોઈ જોખમ અને એટલું ડેન્જર નથી, કોઈ દર્દીને એનાથી કોઈ વધારે કોમ્પ્લિકેશન થયા નથી, એવા કેસ અમારા પાસે અત્યારે નથી આવતા।